આગળ સમાચારો તરફ નજર કરીએ તો છોટાઉદેપુર પોલીસે સોશિયલ મીડિયા પર નક્સલવાદને પ્રોત્સાહન આપતી આપત્તિજનક પોસ્ટ મૂકનાર પરેશ રાઠવા વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે। પરેશ રાઠવા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નક્સલવાદી હિડમાના સમર્થનમાં એક વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો। આ ગંભીર ગુના અંગે ક્વાંટ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાયો અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે। જિલ્લા પોલીસ વડાએ સ્પષ્ટ સૂચન કર્યું છે કે કોઈપણ વ્યક્તિ વધુ ફોલોવર્સ, લાઇક અથવા શેર મેળવવા માટે કાયદા વિરુદ્ધ પ્રવૃત્તિ કરવાની ટાળો। છોટાઉદેપુર પોલીસ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ એપ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેશ વિરોધી પ્રવૃત્તિઓ પર સતત ચાંપતી નજર રાખી રહી છે। એક પરેશ રાઠવા નામનો વ્યક્તિ છે, જેણે અગાઉ ઇન્સ્ટાગ્રામ ઉપર એક રીલ મૂકી હતી, જેમાં ખુખાર નક્સલવાદી હિડમાને એ શહીદ સ્વાતંત્ર્યવીર જેવો બતાવી રહ્યો હતો। સાથે સાથે તમામ આદિવાસીઓ નક્સલવાદીઓ છે એ પ્રકારની વાત કરી રહ્યો હતો। આ વાત ખરેખર ભારત દેશની અખંડતા અને સાર્વભૌમત્વને ચેલેન્જ કરતી અને ભારત દેશના વિવિધ સમાજો વચ્ચે વર્ગ વિગ્રહ ઊભો કરાવતી ગંભીર બાબત હતી, જે બાબતે અમે સંજ્ઞાન લઈને અમારા એસઓજી પીએસઆઈ મારફતે એક ફરિયાદ રજીસ્ટર કરી છે। જે ફરિયાદમાં પરેશ રાઠવાને કાયદેસર રીતે અટક કરવામાં આવ્યો છે। આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। પરેશ રાઠવાવાળા કિસ્સા ઉપરથી મારા છોટાઉદેપુર જિલ્લાના ભાઈઓને એક જ સંદેશ છે કે આવી કોઈ પણ પોસ્ટ આજે સોશિયલ મીડિયાના જમાનામાં લાઇક અને ફોલોવર વધારાના ચક્કરમાં એવી કોઈ પોસ્ટ ના મૂકો કે જે પોસ્ટ તમને કાયદાના આરોપી બનાવી દે। કોઈ પણ પોસ્ટ મૂકતા પહેલાં, કોઈ પણ વાત કહેતા પહેલાં ખરેખર એ વાતનું સત્ય શું છે તે ખાતરી કરો, નહીં તો તમારા માટે એ બાબત કાયદાકીય મુશ્કેલી ઊભી કરી શકે છે અને તમને ગંભીર પ્રકારની તકલીફમાં મૂકી શકે છે। જેથી આવી બધી બાબતોથી